તો દોસ્તો આજે રક્ષાબંધન છે અને રક્ષાબંધનના દિવસે આપણી ઘરે આવી ગયા છે મહેમાન. કેમ કે આજે રાખડી બાંધવાની હોય એટલે મહેમાન આવ્યા છે. મારા મામા ને અમારા ભાણિયાભાઈ ને મારા શાળાને બધા આવ્યા છે. રક્ષાબંધન છે, ઘરેથી થોડોક ટાઈમ હતો એટલે આવી ગયા છીએ અમે દાદાના દર્શન કરવા મંદિરે જોઈ શકો છો તમે. બધા મહેમાન આવ્યા છીએ અને હું પણ હારે જ છું, જોડે જ છું. બધા અમે દર્શન કરવા દાદાના આવ્યા છીએ. આ મિત્રો આપણી વાડી છે અને વાડીમાં સોયાબીન છે, જોઈ શકો છો તમે. તો મિત્રો દાદાના દર્શન કરી અને પાછું ઘરે જવાનું છે અને પછી રક્ષાબંધનની ઉજવણી કરવાની છે. તો જોઈ શકો છો દોસ્તો, આ મારા મમ્મી છે અને મારા મામા મામી ખુરશી પર બેઠા છે. મારા મમ્મી રાખડી બાંધે છે. જોઈ શકો છો દોસ્તો. તો દોસ્તો જોઈ શકો છો તમે, મારા મમ્મી મારા મામાને રાખડી બાંધી. હવે આવી ગયા છે મારા માસી પણ મારા મામાને રાખડી બાંધે છે. બધાને આપણે અહીંયા જ તેડી લીધા છે, એટલે કે કોઈને કે આડાહોળું જવું ન પડે. બે મામાને ને બધા માસીને ને બધાને અહીંયા તેડાઈ લીધા છે આપણી ઘરે જ. એટલે શું છે કે રાખડીનો પ્રસંગ અહીંયા સરસ રીતે ઉજવી શકીએ અને સરસ રીતે પતી જાય. જોઈ શકો છો. હવે જે રાખડી બાંધવા આવ્યા છે આ બે મારા મામા છે, ખુરશી પર બેઠા. એ મારા સગા મામા. અને હવે રાખડી બાંધે છે મારા સૌથી મોટા માસી છે. એ માસી હવે જો મારા મામાને રાખડી બાંધે છે. બંને મામાને રાખડી બાંધી રહ્યા છે, જોઈ શકો છો મિત્રો. હેપી રક્ષાબંધન બધાને. રક્ષાબંધનનો તહેવાર છે આજે. રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધાને મિત્રો. તો જોઈ શકો છો મિત્રો, હવે પાછા મારા મમ્મી આવ્યા છે મારા મોટા મામાને રાખડી બાંધવા. ખુરશી ઉપર બેઠા એ મારા મોટા મામા ને મોટા મામી છે. જોઈ શકો છો દોસ્તો. મારા મામીને પેંડા બહુ ભાવે, એટલે મોઢું બહુ મોટું ખોલ્યું છે. જુઓ તમે, ગળ્યું બહુ ભાવે મારા મામીને. આ મારા મામા છે. મારા મમ્મી પેંડા ખવડાવી રહ્યા છે અને રાખડી બાંધશે મારા મામાને. જોઈ શકો છો. પહેલાં મારા મામીને રાખડી બાંધે છે મારા મમ્મી, અને પછી તમે જોઈ શકો છો કે રક્ષાબંધનનો તહેવાર તો મિત્ર એકદમ સરસ તહેવાર છે. ભાઈ બહેનનો પ્રેમ અને બધી લાગણીઓ હોય છે. ઘણું બધું છે રક્ષાબંધન વિશે બોલવી તો, પણ આપણી આગળ શબ્દો નથી. હવે જોઈ શકો છો મારા મમ્મી મારા મામાને મોટા મામાને રાખડી બાંધી રહ્યા છે સરસ રીતે મિત્રો. તમે જોઈ શકો છો. અને સરસ રીતે મારા ઘરે આ બધી રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે. તો દોસ્તો હવે વારો આવી ગયો છે મારા શાળાનો. મારા શાળા પણ અહીંયા આવ્યા છે, રાખડી બંધાવવા માટે જ આવી ગયા છે. અને એને પણ આપણે તેડાવ્યા હતા અહીંયા.
અને મારા શાળા અને બેન બે બેસી ગયા છે અને મારા ઘરેથી છે એ રાખડી બાંધશે. જોઈ શકો છો સરસ રીતે મીઠાઈ ખવડાવવામાં આવી રહી છે અને ત્યારબાદ રાખડી બાંધવાની છે. તો મિત્રો જોઈ શકો છો રાખડી બંધાઈ રહી છે. એ પાછા તો દોસ્તો હવે જુઓ તમે રાખડી બાંધવાનો વારો મારો આવી ગયો છે અને મારા દીકરા પર્વની રાખડી બંધાઈ ચૂકી છે. એના મામાને ત્યાંથી આવી હતી, રાખડી બંધાઈ ગઈ છે. એના દીદીએ મોકલી હતી, યશના દીદીએ. એ રાખડી પર્વની બંધાઈ ગઈ છે અને હવે મારો વારો આવે છે. મારે તો મિત્રો 2 બહેનો છે પણ બંને બહેનોનું આવી નથી શક્યા. એક બેન ફરવા ગયા છે અને બીજા બેન છે એને કંઈક કામ આવી ગયું હતું એટલે નથી આવી શક્યા. તો મને રાખડી બાંધશે મારા ફઈબા આવ્યા છે. મારા ફઈબા આવ્યા છે, એ મને રાખડી બાંધી દે છે. જોઈ શકો છો મિત્રો. તો જોઈ શકો છો મિત્રો, અત્યારે પર્વને રાખડી બાંધી રહ્યા છે મારા ફઈબા અને પર્વની રાખડી પણ આવી ગઈ છે એટલે મારા ફઈબા પર્વને રાખડી બાંધી રહ્યા છે. મારો દીકરો છે પર્વ એને. અને મિત્રો મારી રાખડીઓ પણ મારી બંને બહેનોની રાખડી તો મારી આવી જ ગઈ છે કુરિયર દ્વારા, પણ બહેનો નથી આવી શક્યા. એટલે મારા બહેનોની રાખડી છે એ મને મારા ફઈબા બાંધી દે છે. જોઈ શકો છો મિત્રો, સરસ રીતે રાખડી બંધાઈ રહી છે અને સરસ રીતે રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે મારા ઘરે. જોઈ શકો છો.
તો દોસ્તો બધાને રાખડી બંધાઈ ગઈ છે અને હવે અમે જમવા બેસી ગયા છીએ. સરસ રીતે બધા જોઈ શકો છો જમવા બેસી ગયા છે. આ હું છું, હું પણ જમવા બેસી ગયો છું. અને મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને સારો લાગ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને. આ સાથે આ બ્લોગ પૂરો કરું છું. સીતારામ બધાને.